નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વિમાનની વાત કરવી છે. આમ તો નરેન્દ્ર મોદી સાહેબને ગુજરાતમાં વિમાનો ઉડાડવાનો બહુ મોટો શોખ હતો. એમણે પોતે પણ 8,000 કરોડ રૂપિયાનું વિમાન વડાપ્રધાન થયા પછી અમેરિકા પાસેથી ખરીદ્યું છે અને એમાં ઉડાઉડ કરે છે. પરંતુ ગુજરાતમાં એમણે અનેક વખત જાહેરાતો કરી છે કે વિમાન એર સ્ટ્રીપ બનાવવામાં આવશે, આ વિમાન આ સ્થળેથી બીજા સ્થળે જશે, ડેસ્ટિનેશન અલગ અલગ જિલ્લાઓમાં વિમાન ઉડશે, આ તે બધું ઘણું બધું વાત કરી. પરંતુ એમણે 2003માં એક જે વાત કરી હતી કે અમરેલીમાં પાયલોટને ટ્રેનિંગ આપવા માટે, પાયલોટનું એજ્યુકેશન આપવા માટે, પાયલોટનું સર્ટિફિકેટ મળે એ માટેના કોર્સ ત્યાં શરૂ કરીને ત્યાં વિમાનો ઉડાડવામાં આવશે એવી જાહેરાત એમણે કરી હતી 2003માં. અને એ આપણે એટલા માટે આજે ચર્ચા કરવી છે કે એ એમણે 2003માં જાહેરાત કરી હતી, પરંતુ એમણે ત્યાર પછી જે થવું જોઈએ એ ન થયું અને એમણે જે 20 વર્ષ પછી ત્યાં સંસ્થા ઊભી થઈ. આ જોઈ શકીએ છીએ એમણે જે વાત કરી 29મી નવેમ્બર 2003ના રોજ વાત કરી હતી કે અમરેલીમાં હવાઈ ઉડ્ડયન તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે. એનું ઉદ્ઘાટન કર્યું હતું, જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્રમાં અને પાયલોટ તાલીમ ક્ષેત્રે અમરેલીમાં ઊંચી ઉડાન ઊભી થશે એવી પણ જાહેરાત કરી હતી. આ સરકારની સત્તાવાર યાદી છે. એ યાદીમાં સ્પષ્ટપણે બતાવે છે કે ફ્લાઇંગ ટ્રેનિંગ સેન્ટરની સૌરાષ્ટ્રમાં પ્રથમ શાખા અમરેલીને ભેટમાં આપવામાં આવે છે. ભલે આપણા ખર્ચે હોય પણ ભેટ શબ્દ વાપરે છે, ભેટ શબ્દ ન હોય છે, ભેટ આપવામાં આવે છે. અને 70 જેટલા યુવક અને યુવતીઓ પાયલોટ બનશે, આ જાહેરાત એમણે કરી હતી. આપણે આ જોઈ શકીએ છીએ ત્યારે પરંતુ 20 વર્ષ સુધી કશું જ ન કર્યું મોદી સાહેબે, કશું જ ન થયું. પાયો નાખી દીધો, ઉદ્ઘાટન કરી નાખ્યું, બધું જ કરી નાખ્યું, પરંતુ કંઈ જ ન થયું. આપણે જોઈ શકીએ છીએ આજે જે સત્તાવાર જેટલી પણ એમણે જાહેરાત કરી હતી એ બધી જ આપણે જોઈ રહ્યા છીએ. અને એટલા માટે 40 વર્ષોથી વિમાન ઉડ્ડયન વ્યવસાય મેનેજમેન્ટનો જે સુદીર્ઘ અનુભવ ધરાવતા કેપ્ટન ડોગરાને પણ એ જવાબદારી સોંપવામાં આવી હતી માર્ગદર્શન હેઠળ. અને પ્રેરણાથી આ પાયલોટ તાલીમ કેન્દ્રોની અમરેલીમાં શરૂ થયું છે એવું એમણે કહ્યું હતું. પરંતુ આ આપણે જાણીએ છીએ કે કેપ્ટન ડોગરા એટલે એનો મતલબ કે રાજ્ય સરકાર આ કેન્દ્ર સ્થાપવાની હતી, પરંતુ એ સ્થાપી નહીં. દિલીપ સંઘાણીથી લઈને ત્યાં ઘણા બધા હાજર પણ હતા અને એઆઈના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ભંડારી પણ હતા. તો આ બધાની હાજરીમાં જ્યારે આ વાત કરી હતી તો સ્વાભાવિક છે કે આપને અપેક્ષા હતી કે રાજ્ય સરકારે શરૂ કરશે કે જેથી કરીને સંસ્થામાં સસ્તી ફી, ઓછામાં ઓછી ફી હેઠળ પાયલોટ થયા થાય, 70 પાયલોટ થયા હતા એવી અપેક્ષા હતી. પરંતુ પછી તો એ સંસ્થા જ શરૂ ન થઈ, 20 વર્ષ સુધી ન થઈ. 3 વર્ષ પહેલા શરૂ થઈ, 2 કે 3 વર્ષ પહેલા, અને શરૂ થઈ 20 વર્ષ પછી તો સ્થાનિક લોકો એનો વિરોધ પણ કરી રહ્યા છે. અને આપણે જોઈએ છીએ કે એનો વિરોધ જે કરવાનું કારણ છે એ સ્પષ્ટપણે આપણે દેખ્યું કે ત્યાં વિમાન તૂટી પડ્યું હતું. એક વિમાન 6 મહિના પહેલા વિમાન તૂટી સવાલ એ છે. અને એટલા માટે આ ગંભીર લગભગ ચોથા મહિનામાં એક પ્લેન પડ્યું હતું. એની બધી વિગતવાર બધાને ખ્યાલ જ છે કે એમાં પાયલોટનું મૃત્યુ થયું હતું. કે ભાઈ આ પ્લેન, પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર ન ઉડાડતા અન્ય જગ્યાએ, આપણે કોઈનું એવું નથી કહેતા કે અહીંયા ઉડાડો, અન્ય જગ્યાએ ઉડાડો, અથવા તમારી પાસે શક્ય ન હોય તમે બંધ કરી દો, પણ અમરેલી હવે આવું ચલાવી નહીં લે. તો એમને સ્પષ્ટ પડ્યું કે અમરેલી આવું ચડાવી લે. અને પછી આગળ એવું પણ કહે છે કે અમે ઉપવાસ આંદોલન કરીશું, તમામ પ્રકારના પ્રયત્નો કરીશું કે અમરેલી ઉપરથી આ પ્લેન ન ઉડે. અને એની શંકા સાચી પડી હતી. આ વિમાન પણ તૂટી પડ્યું હતું. જો આને આજે તૂટી પડ્યું હતું ત્યાં આ જો પરિસ્થિતિ આવી ઊભી થઈ હતી તો લોકોનો જે મોટા પ્રમાણમાં લોકો જે એકઠા થયા હોય એના ઉપર હતો. તો કોઈ રહેણાંકના મકાનો ઉપર તૂટી પડ્યું તો કેટલા લોકોના મોત થયા. આમાં પાયલોટનું મોત થયું હતું. ગંભીર રીતે એમને આ રીતનું કહ્યું હતું. તો જોખમી તો છે જ, એમાં કોઈ સવાલ નથી. અને અમરેલીના લોકો આજે પણ એનો વિરોધ પણ કરી રહ્યા છે. અને એ વિરોધ કરવાના ઘણા બધા કારણો અને એની વાજબી વાત છે. જો કે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના સ્થાનિક કેટલાક નેતાઓ સાથે જે વાત કરી એ પ્રમાણે એ કહે છે કે આમાં કોઈ વાંધો પણ નથી. તો એક બીજો વ્યૂ એવો પણ છે કે ગુજરાતના અમરેલીમાં જે એરક્રાફ્ટ જે ક્રેશ થયું અને વિમાન ઉડે અને એમાં પાયલોટનું આ મોત પણ થયું હતું.
તો આ વિમાન જે છે શું ખરેખર અમરેલીમાં વિમાન બનશે ખરા? તો આ એક બાબત બહુ સારી છે, બહુ સરસ છે. નરેન્દ્ર મોદીની સરકારે જે કોઈ સારી બાબત કરી હોય તો એ કે અમરેલીમાં હવે વિમાનના અલગ અલગ ભાગ બનશે, એના સ્પેર પાર્ટ્સ બનશે અને એ માટેના કારખાનાની પાયો પણ નખાયો છે. એનું હજુ કામ ચાલી રહ્યું છે, પરંતુ એ પણ નરેન્દ્ર મોદીએ બહુ સારું કામ કર્યું છે. એ થવું જ જોઈએ, કારણ કે ત્યાંના જે અમરેલીમાં સ્પેર પાર્ટ્સ બને એના નિષ્ણાંતો રાજકોટથી ભલે આયાત કરવા પડે, એની સામે કોઈને વાંધો નથી, રાજકોટથી જ લેવા પડશે. કારણ કે આજે આ કે છે અમરેલીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન થયું દુર્ઘટનાગ્રસ્ત, આ બીજું વિમાન તૂટ પડ્યું અને પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પર ઉતર્યું અને વરસાદી માહોલના કારણે પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું. દુર્ઘટના ટ્રેનનો પાયલોટનો આબાદ બચાવ પણ થયો હતો. તો હવે શરૂ થયું ને એના એ જ સમયે આવી બે ગંભીર ઘટનાઓ બની હતી. જોઈ શકીએ છીએ એરપોર્ટ ઉપર જે કંઈ ઘટના બની હતી એ આપણે પણ જોઈ શકીએ છીએ. તો આ સરકાર જે કરે છે બહુ સારી બાબત છે, એમાં કંઈ ખોટું પણ નથી. જાહેરાતો કરે છે, આ વિમાન તૂટી પડ્યું હતું એના ભાગ પણ દેખાય છે, ખાનગી કંપનીનું વિમાન હતું. અત્યારે તો બે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં કામ કરી રહી છે અમરેલીમાં, એ સારી બાબત છે. ખાનગી કંપની છે, આમ તો સરકારે શરૂ કરવાનું હતું, કારણ કે ઉદઘાટન જે નરેન્દ્ર મોદી ઉદઘાટન કર્યું હતું એ ઉદઘાટન સરકારી કેપ્ટન ડોગરા એનું ધ્યાન રાખવાના હતા, સરકારના કેપ્ટન જે છે. અને પાછળથી જો કે ઘણા બધા વિવાદો પણ ઉભા થયા હતા કેપ્ટન ડોગરાના, વિમાનના ગેરકાયદેસર રીતે ટ્રીપ પણ કરતા હતા, આવી ઘણી બધી બાબતો બહાર આવી હતી. પરંતુ મૂળ વાત એ છે કે નરેન્દ્ર મોદીએ ઉદઘાટન જે કર્યું હતું જે સંસ્થાનું, એ 20 વર્ષ પછી ત્યાં શરૂ તો થઈ, પરંતુ ખાનગી સંસ્થાઓને શરૂ થઈ. અને કેટલાક લોકો તો ત્યાંના જે કેટલાક રાજકીય આગેવાનો છે એ તો આરોપ મૂકે છે કે અમુક રાજકીય નેતાઓની એમાં ભાગીદારી છે. બોલો, છુપી ભાગીદારી. જાહેરમાં તો આ રાજકારણીઓને આપણે જાણીએ છીએ કે એનું નામ ક્યારેય આવવા દેતા નથી અને છુપી ભાગીદારી એની હોઈ પણ શકે છે, જે રીતે ત્યાં વાત કરવામાં આવી રહી છે એ રીતે. પરંતુ આ આખી જે ઘટના છે અત્યંત ગંભીર ઘટના એટલા માટે છે કે એક તો ઉદઘાટનને 20 વર્ષ પછી થયું છે. ઉદઘાટન થયા પછી ત્યાં પ્લેન જે ઉડતા હતા એ પ્લેન તૂટી પડવાની ઘટના પણ બની હતી અને એટલા માટે એક તો એરપોર્ટ ઉપરથી સ્લીપ થઈ ગયું હતું, સ્લીપ ઉપરથી ઉતરી ગયું હતું, એવી બાબતો હતી. અને આ અત્યંત મહત્વની બાબત તો એ છે કે સરકારે જે જાહેરાત કરી હતી એનાથી જુદું ત્યાં થઈ રહ્યું છે. આ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે અમરેલીમાં આવી પહોંચ્યા ત્યારે પાયલોટ તાલીમ વિમાનમાં ઉડ્ડયન કરીને ઉચ્ચ ગગનચુંબી પુષ્પ વર્ષા દ્વારા નરેન્દ્ર મોદીનું અનોખું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. તો આવી શોબાજી પણ કરી હતી આપણા ભૂતપૂર્વ માનનીય મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી. તો દેશના યુવક યુવતીઓને જે 70 લોકોને જે તાલીમ આપવાની હતી અને સંસ્થામાં સ્વાભાવિક છે કે સરકારની હોય એટલે આ થઈ શકે છે. અને ત્યાં પાયલોટ તાલીમી દરમિયાન 250 કલાકનું ઉડ્ડયન તાલીમાથી કરશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. અને આજથી જ તાલીમ ઉડ્ડયન માટે 70 યુવક યુવતીઓને કેન્દ્રમાં જોડી દેવાયા છે. તો એ 70 લોકોનું શું થયું એ સવાલ ઉભો થાય છે. 70 ને તાલીમ મળી, સર્ટિફિકેટ મળ્યા, એમાંથી પાયલોટ બની શક્યા છે ખરા? એ સવાલ આજે એટલો જ ઉભો થાય છે. અને એટલા માટે આપણે આ ચિંતા કરીએ છીએ કે આપણા મુખ્યપ્રધાન જે કહે છે એવું થતું નથી, એનાથી જુદું થાય છે અથવા તો નથી જ કરતા. જોયું આપણે 20 વર્ષ સુધી તેમણે કશું જ ન કર્યું. ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી પછી કંઈક ત્યાં થયું અને એમાં કેટલાક રાજકીય નેતાઓની ભાગીદારી હોવાના પણ આરોપ ખાનગીમાં મૂકવામાં આવી રહ્યા છે. તો આ બધી જ બાબતો છે અને એટલા માટે આપણે આજે આ ચર્ચા કરીએ છીએ. અને ચર્ચા કરવાના કારણો આ તમને જણાવ્યા. કાલચક્રમાં આવી જ બાબતો ઉપર આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું અને નેતાઓનો કાન પકડીશું કે તમે જે કહ્યું છે એ થયું નથી અને જે કહ્યું હતું એ પ્રમાણે થયું નથી. આ બાબતો આપણે વારંવાર એમને ધ્યાન દોરતા રહ્યા છીએ. અને નેતાઓ વચનો આપે છે, ઉદઘાટનો કરે છે, પાયો નાખે છે, બધું જ કરે છે, પરંતુ વિમાન ઉડતા નથી. એ હવામાં ઉડે છે, મત મેળવી જાય છે, બધું જ થાય છે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને રોજ સવારે 9 વાગે કાલચક્રમાં આપણે આ જ પ્રકારનો કાર્યક્રમ કરતા રહીએ છીએ અને આવી જ બાબતો આપણે રજૂ કરતા રહ્યા છીએ. બસ આજે આટલું જ. નમસ્તે.